ગુજરાતમાં હાલ લોકોના અનેક પ્રશ્નો છે અને એ પ્રશ્નોને લઈ અને લોકો રજૂઆત કરે છે અને વિપક્ષના નેતાઓ પણ અનેકવાર રજૂઆત કરતા જોવા મળે છે અને એ પ્રશ્નોને લઈ અને વિરોધ કરતા જોવા મળે છે। ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ આવા જ એક વાતનો વિરોધ કરી રહ્યા હતા અને ત્યારબાદ એ વિરોધ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હાલ લોકો રોડ રસ્તા અને હેલ્મેટને લઈ અને વિરોધમાં ઉતર્યા છે અને સરકારને આ કાનૂનને લઈ અને અનેક માંગો કરી રહ્યા છે અને આને નાબૂદ કરવાની પણ માંગો કરી રહ્યા છે। એવામાં રેશમા પટેલ પણ જૂનાગઢમાં આ જ મુદ્દાને લઈ અને વિરોધ પર ઉતર્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો અને સરકારને અને તંત્રને ચેતવણી આવી હતી કે આ પ્રકારના કાનૂન હટાવવામાં આવે, રોડ રસ્તા સુધારવામાં આવે, લોકોને હેલ્મેટ પહેરવા નહીં પહેરવાથી એટલો ફરક નથી પડતો કે જેટલો ખરાબ રોડ રસ્તાને કારણે અને ખરાબ રોડ રસ્તામાંથી પસાર થવાને કારણે નુકસાન થાય છે। અને સમગ્ર બાબતે વિરોધ કરી રહ્યા હતા। એ દરમિયાન રેશમા પટેલ અને 15 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને માહોલ ગરમાયો છે। વધુમાં અમારા સંવાદદાતા સાથે વાત કરતા રેશમા પટેલે શું કહ્યું અને તેમની ધરપકડ બાદ શું થયું, સૌપ્રથમ એના પર નજર કરીએ। જૂનાગઢના રોડ રસ્તા ખાડા રોડ રસ્તાના કામ ચાલુ થયા 15 દિવસ થયા। વરસાદ રોડ રસ્તાના ખાડામાં એક્સિડન્ટનો બનાવ બને છે। ઘણી વખત લોકોને ધૂળની ડમરીઓ ઉડતી આવા રોડ રસ્તાને લઈ અને આજે રેશમાબેન આપણી સાથે શું છે આ પ્રશ્નને ધૂળની ડમરીઓથી પ્રજા પણ ત્રસ્ત છે। ધૂળની ડમરીઓથી ખાડા ખબડાથી જૂનાગઢની પ્રજા ત્રસ્ત છે, ગુજરાતની પ્રજા ત્રસ્ત છે। અમે કહીએ છીએ કે તમે ભ્રષ્ટાચાર કરીને અમારા રોડ ખાઈ ગયા, મહાનગરપાલિકાની ગ્રાન્ટો ખાઈ ગયા અને આ ખાડામાં પડી રોડવાળા જે ખાડાવાળા રોડ છે એમાં પડી અને દીકરાઓના જીવ જાય છે। તમે અમારા જીવ પણ ખાઈ ગયા। હજી પણ તંત્ર સૂતું છે, હજી પણ ભાજપ સૂતું છે। અમે એને જગાડવા નીકળ્યા છીએ કે જે ગ્રાન્ટો આવે છે એ સારા રોડ બનાવવા માટે છે, એની જગ્યાએ આ લોકો ભ્રષ્ટાચાર કરી અને પોતાના ખીચ્ચા ભરવાનું કામ કરે છે। ભાજપ કોંગ્રેસ મહાનગરપાલિકા જૂનાગઢમાં ભેગા થઈ અને ભાગીદારીથી કામ કરે છે, આવો સ્પષ્ટ મારો આરોપ છે। જેથી કરીને આવા થીગડા મારવા પડે છે આ લોકોને રોડ સરખા કરવા માટે। રોડમાં ખાડા પડ્યા છે, લોકો મરી રહ્યા છે। આવો અમે આખા ગુજરાતના જે રોડ રસ્તા છે એને સરખા કરાવવા માટે અમે આખા સપ્તાહ ઉજવી રહ્યા છીએ। આખું સપ્તાહ અમે જાગૃત કરવા માટે મનાવી રહ્યા છીએ અને અમારું કામ છે કે અમે જનતાને અને તંત્રને જાગૃત કરીએ। ગત રાત્રિના જે ડામર પાથરવામાં આવ્યા, અમુક જગ્યાએ ખાડા પર પૂરવામાં આવ્યા, શું કે આમ આદમી પાર્ટીનો ડર, જ્યારે આમ આદમી પાર્ટી વિરોધ કરવા નીકળે છે ત્યારે એ પૂર્વે તંત્ર જાગે છે, ભાજપ જાગે છે અને જે ખાડા હોય છે એને આવા થીગડા મારી દે છે। એટલે હું કહું છું કે હવે તમારું શાસન થીગડા વાળું થઈ ગયું છે, એ નહીં હાલે। બહુ જલ્દી તમારે ઘર ભેગું થવાનું છે। આ થીગડા મારી અને તમે શું સાબિત કરવા માંગો છો? જનતાના જે જીવ ગયા છે ને, જીવને તમે અહીંયા દફન કરી દીધા છે। આ વાત જનતા નહીં ભૂલે। અમારું સ્પષ્ટ માનવું છે કે જે ગ્રાન્ટો આવે છે, જે જૂનાગઢ મહાનગરપાલિકામાં મસ્ત મોટી ગ્રાન્ટો કોર્પોરેટરોના ખીચ્ચામાં જાય છે, ભાજપના ખીચ્ચામાં જાય છે, એ લોકોએ હવે ભ્રષ્ટાચાર બંધ કરી અને જૂનાગઢની જનતા માટે સારા રોડ રસ્તા આપવા પડશે। અસંખ્ય સોસાયટી, અસંખ્ય ગલીઓ એવી છે કે જ્યાં રોડમાં મોટા મોટા ખાડા છે અને વર્ષોથી આ કામ ચાલે છે, હજી એ લોકોના કામ પૂરા નથી થયા। કે લોકો ખાડામાં પડી અને ઘણાને ઈજા પણ થઈ છે, ઘણાના મોત પણ થયા, એના વિશે હું એ જ કહું છું કે જીવ જાય છે, એ કરોડરજ્જુ ભાંગી જાય છે, બૈડા ભાંગી જાય છે। આવી પરિસ્થિતિ પડવાથી નહીં, ખાલી ગાડી લઈને 5 વાર નીકળો ને તો કબરના કટકા થઈ જાય છે। આવી પરિસ્થિતિ જૂનાગઢના રોડ રસ્તાની થઈ છે। અમે આમ આદમી પાર્ટી જાગૃત તંત્રને જગાડવાનું કામ કરીએ છીએ અને જે રીતે આમાં જીવ ગયા છે, ઝાંઝરડા રોડ પર દીકરાનો જીવ ગયો, આજ પણ જનતા યાદ રાખે છે, એ પીડાને યાદ રાખે છે। અમે આમ આદમી પાર્ટી સખત રીતે મહાનગરપાલિકા ભાજપનો વિરોધ કરીશું અને એ લોકોના ભ્રષ્ટાચારને ખુલ્લો કરીશું અને તંત્રને જગાડવાની કોશિશ કરીશું। તો આ આમ આદમી પાર્ટીના રેશમાબેન છે, ખાડામાં ઘણાના જીવ ગયા છે, ઘણાને ધૂળની ડમરીથી, ઘણા ત્રાહીમામ લોકો છે। રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, નિર્ભય ન્યૂઝ, જૂનાગઢ। હાલ વિરોધ કરી રહેલ રેશમા પટેલનો ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેમને લઈ ગઈ છે અને તેમને અટકાયત કરવામાં આવી છે। સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।